નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકબીજાના પરસ્પર આદર્શ અને શક્તિનું પ્રતીક છે. આજે આપણે જાણીશું કે ભગવાન શિવે કેમ આપ્યું ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર. પૌરાણિક કથાઓ અનુસાર અસુરોનો અત્યાચાર ખૂબ જ વધી ગયો હતો અને તેમને દેવતાઓ પણ હરાવી શકતા ન હતા. આ અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રાર્થના કરી, કારણ કે તેઓ જાણતા હતા કે આ કાર્ય માત્ર શિવજીના આશીર્વાદથી જ શક્ય બનશે. ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે અનોખી પૂજા કરવાનું નક્કી કર્યું. વિષ્ણુજીએ પ્રતિદિન 1008 કમળના ફૂલોથી શિવલિંગની પૂજા કરવાની શરૂ કરી. તેઓ એક પછી એક કમળનું ફૂલ શિવલિંગ પર અર્પણ કરતા ગયા. આ ભક્તિ જોઈને શિવજીને થયું કે વિષ્ણુજીને તેઓ પરીક્ષા કરવી જોઈએ. તેથી શિવજીએ એક કમળનું ફૂલ સંતાડી દીધું. પૂજા જ્યારે પૂરી થવા આવી ત્યારે વિષ્ણુજીને ખબર પડી કે એક કમળનું ફૂલ ઓછું છે. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે તેમની કમળ નયન જેવી આંખો તે શિવજીને અર્પણ કરી શકે છે. તેમણે તરત જ પોતાની આંખ કાઢીને શિવલિંગને અર્પણ કરી. ભગવાન વિષ્ણુની આ અતૂટ ભક્તિ અને સમર્પણ જોઈ શિવજી અત્યંત પ્રસન્ન થયા. શિવજી તરત જ પ્રગટ થયા અને વિષ્ણુજીને રોક્યા અને તેમને આશીર્વાદ આપ્યા અને વિષ્ણુજીને સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું. આ સુદર્શન ચક્ર અત્યંત શક્તિશાળી હતું અને શિવજી દ્વારા આપવામાં આવેલું સુદર્શન ચક્રથી અસુરોનો સંહાર કરવામાં આવ્યો.